નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય ઇંગ્લિશ મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ જોવાના છીએ મિકી માઉસની, એટલે કે મારા વાલા વિદ્યાર્થી મિત્રો અનફોરગેટેબલ વોલ્ટ ડિઝનીની શોર્ટ નોટ જોવાના છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું એના પહેલા હું તમને કહી દઉં કે આપણે ઇંગ્લિશની અંદર યુનિટ 1 ની શોર્ટ નોટ આપણી ચેનલ ઉપર વિડીયો ઉપલબ્ધ છે, જાઓ અને જલ્દીથી જોઈ લો। પ્લેલિસ્ટ બનાવેલું છે, યુનિટ 1 થી 10 ની શોર્ટ નોટ તમને મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો, તમને ઇકો બીએ નું સોલ્યુશન સાથે સોલ્યુશન મળશે, આઈએમપી મળશે, બ્લુપ્રિન્ટ મળશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો। તો ચલો લાંબી ઝંઝટ નહીં કરું, લાંબી તમને કોઈ ટાઈમ પાસ નહીં કરું, સીધા મુદ્દા ટોપિક ઉપર આવીશું। તો આપણે શોર્ટ નોટ જોવાના છે જર્ની ઓફ વોલ્ટ ડિઝની સક્સેસ, અથવા તમને પૂછાય અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની। તો વિદ્યાર્થી મિત્રો, આ શોર્ટ નોટની અંદર તમને ગમે તેવું કોઈ મિકી માઉસ પૂછાય, વોલ્ટ ડિઝની વાળો કોઈ શબ્દ દેખાય, તમને એવું લાગે કે આ જે શોર્ટ નોટ છે યુનિટ 2 તરફ જઈ રહી છે, એટલે કે યુનિટ 2 ને લગતી છે, તો આ જ શબ્દો જે આ શોર્ટ નોટની અંદર હું જે તમને કહીશ ને એ જ શબ્દો લખીને આવવાનું છે, તમને પૂરેપૂરા માર્ક્સ મળશે। ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા ચલો ચાલુ કરી લઈએ। તો પહેલું છે ધ લાઈફ ઓફ વોલ્ટ ડિઝની, એટલે કે વોલ્ટ ડિઝનીનું જીવન। ધ ક્રિએટર ઓફ મિકી માઉસ એન્ડ ડિઝનીલેન્ડ હેઝ બીન ડિસ્ક્રાઇબ હિયર, એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું કીધું છે કે ક્રિએટર ઓફ મિકી માઉસ, એટલે કે મિકી માઉસ અને ડિઝનીલેન્ડ, શું મિકી માઉસ અને ડિઝનીલેન્ડના સર્જકનું, ક્રિએટર એટલે સર્જકનું અહીં, હિયર એટલે અહીં, ડિસ્ક્રાઇબ એટલે શું વર્ણન કરવામાં આવેલું છે, બરોબર। તો અહીંયા તમે આ ટોપિકને ના લખો અને સીધું અહીંયાથી ચાલુ કરો, ધ ક્રિએટર ઓફ મિકી માઉસ એન્ડ ડિઝનીલેન્ડ હેઝ બીન ડિસ્ક્રાઇબ હિયર, તો આ એકદમ સરળ લેંગ્વેજ બની જશે। ઓકે, તો અહીંયા તમે એવું કહી શકો કે મિકી માઉસ અને ડિઝનીલેન્ડનું સર્જકનું અહીં વર્ણન કરવામાં આવેલું છે। પછી બીજું, વોલ્ટ વોઝ અ કન્ટ્રી બોય, જે અહીંયા યલો કલર એટલે કે પીળા અક્ષરથી જે આપેલા છે એ તમારા થઈ જશે પોઈન્ટ। જ્યારે હું સ્ટડી ટિપ્સના વિડીયો બનાવતો હોઉં છું ત્યારે હું તમને કહું છું કે તમે કોઈ પણ શોર્ટ નોટ હોય, કોઈ પણ લાંબા પ્રશ્નો હોય, એ તમારે એમાં કીવર્ડ્સ બનાવીને ચાલુ કરો, એટલે તમારા આ કીવર્ડ્સ છે, પોઈન્ટ જ્યારે યાદ રાખો ને એટલે તમારે કીવર્ડ્સ યાદ રાખો એટલે આખું સેન્ટેન્સ યાદ રહી જાય, એટલે તમારા આ શું છે કીવર્ડ્સ છે। ઓકે, કન્ટ્રી બોય એ શું થઈ જશે કીવર્ડ, વોલ્ટ વોઝ અ કન્ટ્રી બોય, તો વોલ્ટ એક દેશી છોકરો હતો, બરોબર। પછી he was a genius man for writers and producers, એટલે કે તેઓ લેખકો, રાઇટર્સ એટલે લેખકો અને પ્રોડ્યુસર એટલે નિર્માતાઓ, લેખકો અને નિર્માતાઓ માટે પ્રતિભાશાળી જેન્યુસ માણસ હતા, બરોબર, જીનિયસ માણસ હતા। પછી he had a brother named રોય ડિઝની, તેના ભાઈનું નામ રોય ડિઝની હતું, એટલે કે તેને રોય ડિઝની નામનો ભાઈ હતો। પછી હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, આ તમને ટ્રુ ફોલ્સમાં પૂછાય, ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં પૂછાય, યાદ રાખજો। તેને સ્ટડી ક્યાં કરી હતી, શિકાગોમાં કરી હતી, બરોબર, શિકાગોમાં કરી હતી, એટલે કે એને કાર્ટૂનિંગનો અભ્યાસ ક્યાં કર્યો હતો, શિકાગોમાં કર્યો હતો। પછી કેન્સાસ સિટીમાં થોડી એનિમેટેડ કાર્ટૂન કંપની શરૂ થઈ, એટલે કે ધેન એટલે પછી, સ્ટાર્ટેડ એટલે શરૂ થઈ, લિટર એટલે કે થોડી, એનિમેટેડ કાર્ટૂન કંપની શરૂ થઈ, કેમાં શરૂ થઈ, કેન્સાસ સિટીમાં, બટ ધેટ ફ્લોપ્ડ, પરંતુ તે ફ્લોપ થઈ। આઈ હોપ કે તમે સમજી ગયા છો। તેમને કાર્ટૂનિંગનો અભ્યાસ શિકાગોમાં કર્યો હતો, એમની થોડી એનિમેટેડ કાર્ટૂનિંગ કંપની સ્ટાર્ટ કરી, કેમાં કેન્સાસ સિટીમાં સ્ટાર્ટ કરી, પણ તે ફ્લોપ ગઈ। વાત કરીશું આગળ। પછી તેને 21 વર્ષની ઉંમરે હોલીવુડમાં પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું, એટલે કે ધેન હી ડિસાઇડેડ, ધેન એટલે કે પછી, ડિસાઇડ એટલે નક્કી કરવું, ટુ ટ્રાય એટલે પ્રયત્ન કરવો, હિઝ લક ઇન હોલીવુડ એટ ધ એજ ઓફ 21 એટલે કે 21 વર્ષની ઉંમરે તેને હોલીવુડમાં પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું। પછી હી બોરોડ some dollars from his uncle and the most successful journey began, પછી એને શું કર્યું, તેને તેના કાકા પાસેથી કેટલાક ડોલર ઉછીના લીધા, એટલે કે બોરોડ એટલે કે ઉછીના પૈસા લેવા, સમ ડોલર્સ એટલે કે કેટલાક ડોલર,
બોરોડ એટલે ઉછીના લેવું, સમ ડોલર કે કેટલાક ડોલર, ફ્રોમ હિઝ અંકલ તેના અંકલ પાસેથી, એના કાકા પાસેથી લીધા અને પછી એની સક્સેસફુલ જર્ની શરૂ કરી ફરીથી. ઓકે, વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ નેમ્ડ અલાઇસ ઇન કાર્ટૂન લેન્ડ. તો વોલ્ટે કાર્ટૂન સિરીઝ સ્ટાર્ટ કરી. કઈ કાર્ટૂન સિરીઝ સ્ટાર્ટ કરી, એનું નામ શું હતું? ટ્રુ ફોલ્સમાં પૂછાય, ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં પૂછાય. અલાઇસ ઇન કાર્ટૂન લેન્ડ. ઓકે, યાદ રાખજો, અલાઇસ ઇન કાર્ટૂન લેન્ડ. બટ ઇટ ડીડ નોટ મેક મચ સ્પ્લેશ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, એ કાર્ટૂન જે સિરીઝ ચાલુ કરી એને બહુ સફળતા મળી નહીં. That was very hard time for Walt and his brother. હવે દેખો, એને પહેલી બનાવી એ બી ફ્લોપ ગઈ, બીજી બનાવી એ બી ફ્લોપ ગઈ. હવે એને ઉછીના પૈસા લઈને સ્ટાર્ટ કરી હતી, બરોબર, કાર્ટૂન સિરીઝ, તો બી ફ્લોપ ગઈ. અને હવે એના ભાઈ અને એના માટે આ જે સમય હતો એ કઠિન હતો, બરોબર, મુશ્કેલ હતો એવું કહી શકાય. એ આવી રહ્યું. ઓકે, દેટ વોઝ વેરી હાર્ડ ટાઈમ ફોર વોલ્ટ એન્ડ હિઝ બ્રધર. તેના ભાઈ અને એના માટે, વોલ્ટ માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો. દે ટ્રાઈડ ટુ મેક સમ મની. એટલે કે તેઓએ થોડા પૈસા કમાવાનો પ્રયાસ કર્યો, કારણ કે હવે ઉછીના લીધા હતા, ચૂકવવા તો પડશે જ, એટલે એમને પ્રયત્ન કર્યો. વોલ્ટ સ્ટાર્ટેડ અગેન અ ન્યૂ સિરીઝ ઓસ્વાલ્ડ ધ રેબિટ. હવે વોલ્ટે ફરીથી નવી સિરીઝ સ્ટાર્ટ કરી, ઓસ્વાલ્ડ ધ રેબિટ. આ યાદ રાખજો બધી સિરીઝના નામ. ઓકે, પછી ઇટ ડીડ બેટર બટ સમ ડિસ્ટ્રીબ્યુટર્સ મેડ સમ ટ્રબલ. એટલે વિદ્યાર્થી મિત્રો, આની અંદર શું થયું, તે વધુ જે સિરીઝ હતી વધુ સારું પરફોર્મન્સ સારું હતું સિરીઝનું, પરંતુ કેટલાક વિતરકોએ થોડી મુશ્કેલી કરી. ડિસ્ટ્રીબ્યુટર હોય એને એ વિતરકો કહેવાય ને ગુજરાતીમાં, વિતરકોએ થોડી મુશ્કેલી કરી, બરાબર. હવે વોલ્ટ ઇગ્નોર્ડ ઓલ ધેટ એન્ડ કન્ટિન્યુ હિઝ વર્ક. વોલ્ટે એ વિતરકોએ એની મુશ્કેલી સામે કર્યું, એ બધાને શું કર્યા? ઇગ્નોર કર્યા. આવી રહ્યું, વોલ્ટ ઇગ્નોર ઓલ ધેટ એન્ડ કન્ટિન્યુ હિઝ વર્ક. વોલ્ટે શું કર્યા? એ બધાને ઇગ્નોર કર્યા અને એનું કામ ચાલુ રાખ્યું. સમજ્યા? પછી હી સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ અબાઉટ અ માઉસ નેમ્ડ મિકી. હવે એને બીજી પાછી નવી સિરીઝ ચાલુ કરી. એ સિરીઝનું નામ હતું મિકી. ઓકે, સમજ્યા? મિકી જેનું નામ હતું એ ડિઝનીલેન્ડ જેને સ્ટાર્ટ કરી હતું, સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ. પછી મિકી નામની એને આ સિરીઝ ચાલુ કરી, બરાબર. પછી હિઝ જર્ની ફોર મેકિંગ ડિઝનીલેન્ડ સ્ટાર્ટ્સ ફ્રોમ હિયર. ડિઝનીલેન્ડ બનાવવાની તેમની સફર અહીંથી શરૂ થાય છે. એટલે કે જે ડિઝનીલેન્ડ મેકિંગ એટલે બનાવવું, ફ્રોમ એટલે કે બનાવવાની સફર સ્ટાર્ટ થાય છે. મિકી ગોટ એન અનબિલીવેબલ સક્સેસ બાય ધીસ સિરીઝ. વોલ્ટ બીકેમ અ રીચ પર્સન. હવે મિકીને અવિશ્વસનીય સફળતા મળી. હવે એને જે સ્ટાર્ટ કરી હતી, જે નવી સિરીઝ મિકી નામની, એ સિરીઝની બહુ ગજબ સફળતા મળી એને. એટલે કે મિકી ગોટ એન અનબિલીવેબલ સક્સેસ, બહુ સફળતા મળી બાય આ સિરીઝ દ્વારા. વોલ્ટ એક અમીર આદમી બની ગયો, રીચ પર્સન, ખાલી એક જ સિરીઝથી. ને કેટલી બધી 2 સિરીઝ બનાવી, બરોબર. એ 2 સિરીઝ પછી આ એની સિરીઝ થઈ છે, બરોબર. કેટલી બધી મહેનત કરી, વિચાર કરો તમે. વોલ્ટ્સ ઓલ ડ્રીમ કેમ ટ્રુ. એટલે કે વોલ્ટના બધા જ સપના સાકાર થઈ ગયા. હવે હી ગોટ અ ગ્રેટ પોપ્યુલારિટી બટ બાય ધ ટીવી શો, મેગેઝિન્સ, ઇટીસી. તો વિદ્યાર્થી મિત્રો, ટીવી શો, મેગેઝિન વગેરે દ્વારા તેમને ખૂબ જ લોકપ્રિયતા મળી. His Disneyland is the most popular place on the earth still. એટલે કે તેમનું ડિઝનીલેન્ડ હજુ પણ પૃથ્વી પરનું સૌથી લોકપ્રિય સ્થળ હતું. તેમનું જે ડિઝનીલેન્ડ હતું એ હજુ પણ હજુ પણ પૃથ્વી ઉપરનું સૌથી મોસ્ટ પોપ્યુલર પ્લેસ બની ગયું હતું. His most success was the result of his hard work and extraordinary ability to think. તેમની સૌથી વધુ સફળતા જે છે એમની સખત મહેનત અને વિચારવાની ક્ષમતાનું પરિણામ હતું. વાત કરીશું. being solved
For the first time he started a business where he gave the chance to other people. હવે એની સૌ પ્રથમ એને દેવાદારમાંથી બહાર આવ્યો, બરાબર, સોલંકી દેવાદારમાંથી બહાર આવ્યો અને એને બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને એ બિઝનેસની અંદર એને અન્ય લોકોને તક આપી, બરાબર. અધર પીપલ એટલે અન્ય લોકોને, ચાન્સ એટલે તક આપવો, ગેવ એટલે આપવું. ઓકે, સો વી કેન સે ધેટ વોલ્ટ વોઝ અ વેરી હમ્બલ એન્ડ હેલ્પફુલ પર્સન. તેથી આપણે કહી શકાય કે વોલ્ટ ખૂબ જ નમ્ર અને મદદગાર વ્યક્તિ હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગઈ શોર્ટ નોટ. પણ હજુ એક વાર હું તમને પોઈન્ટ્સ યાદ કરાવી દઉં, કયા પોઈન્ટ્સ હતા. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું જે હતું તમે યાદ રાખી શકો, મિકી માઉસ એન્ડ ડિઝનીલેન્ડનું વર્ણન કરવામાં આવ્યું છે. પછી કન્ટ્રી બોય, પછી રાઇટર એન્ડ પ્રોડ્યુસર, પછી એનો ભાઈ હતો રોય ડિસ્ની, એને શિકાગોમાં સ્ટડી કરી હતી, કેનન સિટીમાં એને કાર્ટૂન કંપની હતી પણ તે ફ્લોપ થઈ ગઈ. એ 21 વર્ષની ઉંમરમાં એને હોલિવૂડમાં એમનું લક જમાવ્યું. પછી એના અંકલ જોડેથી એને પૈસા લીધા, ઓલાઇઝ ઇન કાર્ટૂનલેન્ડ સ્ટાર્ટ કરી. પછી એ બહુ ચાલી નહીં, બરાબર. પછી એના બ્રધર અને એ બંનેનો બહુ મુશ્કેલ સમય હતો. પછી એમને પૈસા કમાવાનું સ્ટાર્ટ કર્યું, પણ પાછી ફરીથી ઓસ્વાલ્ડ ધ રેબિટ સ્ટાર્ટ કરી, પણ એ બી બહુ એનામાં મુશ્કેલીઓ આવી. સમ ડિસ્ટ્રીબ્યુટ એટલે કે જે વિતરકો એમની મુશ્કેલી ઉદ્ભવી. પછી તો બી એમને કન્ટિન્યુ વર્ક રાખ્યું, બરાબર. પછી હી સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ, એને સ્ટાર્ટ કરી નવી સિરીઝ, 2 સિરીઝ ચાલુ કરી. પછી ત્રીજી સિરીઝ એમની સક્સેસ ગઈ, મિકી. એની અંદર એનું ડિસ્નીલેન્ડનું જે સફર હતી અહીંયાથી સ્ટાર્ટ થાય છે, બરાબર. પછી અહીંયા જે મિકી હતી એ સિરીઝથી બહુ સક્સેસ થયા અને રીચ પર્સન બની ગયા. એમના બધા સપના સાકાર થઈ ગયા અને એમની જે સિરીઝ હતી, ટીવી શો, મેગેઝિન બધામાં છપાઈ ગયું. એ ડિઝનીલેન્ડ હતું એ મોસ્ટ પોપ્યુલર પ્લેસ બની ગયું, બરાબર. પછી એમની આ સિરીઝ બનાવવાના પાછળ એનું હાર્ડવર્ક હતું, એમની એક્સ્ટ્રાની એ એડવાન્સ થિંકિંગ હતી, બરાબર. પછી એમને એક બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને એની અંદર બધાને તક આપી. અને અહીંયાથી કહી શકાય કે વોલ્ટ જે હતા એ એકદમ હમ્બલ, એકદમ નમ્ર અને મદદગાર વ્યક્તિ હતા. આઈ હોપ કે મેં તમને એક જ મિનિટની અંદર આખી શોર્ટ નોટ રિવાઇઝ કરી દીધી હશે. શોર્ટ નોટ વાંચી લેજો, પૂછાઈ શકે છે બોર્ડની અંદર. વિડીયો સારો વિડીયો લાઈક કરજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.